ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગત ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણ વસ્તુનું વર્ણન કરે છે. એક છે કર્મયોગ, બીજું છે જ્ઞાનયોગ અને ત્રીજો છે ભક્તિ યોગ. તો આ ત્રણેયની અંદર શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? તો એના માટે ભગવાન કહે છે, રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષા અવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. કે જો આ ત્રણેય યોગનું વર્ણન ભગવાને ગીતામાં કર્યું, પણ એમાંથી જે ભક્તિ યોગ છે એને ભગવાન કહે છે રાજવિદ્યા રાજગુહ્યમ. જેટલી પણ વિદ્યા સંસારની અંદર છે, જેટલું પણ જ્ઞાન છે, આ બધા જ્ઞાનનો રાજા જે છે આ ભક્તિ છે. અને રાજગુહ્યમ, જેટલી પણ જાણવા યોગ્ય વાતો છે, આ બધામાં શ્રેષ્ઠ સિક્રેટમાં સિક્રેટ વાત કોઈ હોય, ગુહ્યથી ગુહ્ય કોઈ વાત હોય, તો એ પણ ભક્તિ છે. અને પવિત્રમ ઇદમ ઉત્તમમ, આ બધામાં પરમ પવિત્ર અને સૌથી ઉત્તમ ભગવાનની ભક્તિ છે. કારણ કે આ ભૌતિક સંસારમાં આપણે જે કાંઈ કાર્યો કરીએ છીએ એની પાછળ આપણી એક જ અપેક્ષા હોય છે, સુખ અને આનંદ. જે કોઈ કાર્ય કરીએ એમાંથી સુખ મળે, આનંદ મળે. પણ ભગવાનની ભક્તિ જે છે એ સર્વોત્તમ સુખ અને સર્વોચ્ચ આનંદ આપવા વાળી છે. છતાં પણ આપણે આ સંસારમાં જોઈએ છીએ કે લોકો ભક્તિ નથી કરતા, પણ જે કામ એનું કોઈ રિઝલ્ટ નથી, એનું કોઈ પરિણામ નથી, એવા કામની પાછળ આપણે ટાઈમ વેસ્ટ કરીએ છીએ. અને આવી વાતો કોઈ આવા લોકોને આપણે જ્યારે કહીએ, બહુ ભક્તિમાં સત્સંગમાં લાગ્યા ન હોય, ભગવાનમાં કોઈ રુચિ ન હોય, જ્યારથી સમજતા થયા ત્યારથી ખાલી ધંધો જ કર્યો હોય, એને જ્યારે એવું કહી કે આના કરતાં ભજન મહત્વનું છે, તો એને તેમ લાગે કે માથે કોઈ કે હથોડો માર્યો છે. કેમ? કારણ કે એનો વિચાર જ નથી. એના વિચારમાં એ જ વસ્તુ છે કે બસ આ જે કામ છે, અહીંયા પૈસા કમાશું, કંઈક સમાજમાં નામ બનાવશું, કંઈક સેવાઓ કરશું થોડી ઘણી કોઈની, અને બસ પછી શાંતિથી મરી જાઉં, બસ આ જિંદગી છે, આ જીવન છે. પણ વાસ્તવિકતા આનાથી બહુ ઉલટી છે. કે આ બધી વસ્તુ ઠીક છે, કમાવું, પરિવારનું પાલન કરવું, જીવન જીવવા માટે આ બધું કરવું પડે છે, પણ સૌથી મહત્વનું કાર્ય જે છે એ છે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ આ ભક્તિમાં ન લાગે ત્યાં સુધી આવી બધી પ્રવૃત્તિઓમાંથી બહાર નીકળતા નથી, કે એને ખબર નથી પડતી કે વાસ્તવમાં આ સંસારમાં કરવા જેવું કાર્ય શું છે. જો આપણી બધી જ પ્રવૃત્તિ સુખ અને આનંદ માટે છે, તો એ પ્રશ્ન પોતાને પૂછવો પડશે કે આપણે જે કાર્ય કરીએ છીએ એ સુખ અને આનંદ આપે છે ખરું? થોડું બાહ્ય રૂપમાં લાગતું હોય, કારણ કે આપણે સુખને નથી સમજતા અને દુઃખને નથી સમજતા. આ બેયની વિપરીત ધારણાઓ છે આપણા મનમાં. કોઈને પૂછીએ દુઃખ શું છે,
તો દુઃખ એ છે કે ધંધો નથી, રોટી કપડાં મકાન નથી મળતું, તો આને દુઃખ લાગે છે, અને આપણે દુઃખ કહીએ છીએ. સુખ શું છે? તો બોલે આ સંસારમાં કંઈક સુવિધાઓ મળી જાવી, આને આપણે સુખ માનીએ છીએ. પણ વાસ્તવિકતા એ છે કે સુખ અને દુઃખ બે સ્થાયી નથી, ટકતુંય નથી. આ દુનિયામાં એક વ્યક્તિ માટે જે સુખ છે ને એ બીજા માટે દુઃખ છે. બે દેશની લડાઈઓ થાય અને એમાં જે દેશ બીજા દેશને મારતો હોય તો પહેલા દેશ માટે જે સુખ છે એ બીજા માટે દુઃખ છે કે નહીં? અને બીજા માટે જે દુઃખ છે એ પહેલા માટે સુખ છે. ઘટના તો એક જ છે, એક સમાન છે, પણ જો બેયના ચિત્તમાં એની વ્યાખ્યાઓ જુદી જુદી થઈ ગઈ. તો આવી સુખ અને દુઃખની અનુભૂતિ આપણા માનસિક સ્તર ઉપર નિર્ધારિત છે. આપણને જે અનુકૂળ હોય એને આપણે સુખ માનીએ, અને આપણાથી જે વિપરીત હોય, પ્રતિકૂળ હોય, એને આપણે દુઃખ માનીએ છીએ. પણ વાસ્તવિકતા એ છે કે આ સુખ અને દુઃખ આ બંનેથી ઉપર ઉઠવું હોય અને શાશ્વત સુખ કે શાશ્વત શાંતિની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે ભક્તિ યોગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે. પણ જો આજના સમયની કંઈક એવી બધી પ્રક્રિયાઓ થઈ ગઈ છે કે આપણું ચિત્ત સહજ ભગવાનમાં લાગતું નથી. ઘણી વાર બહુ વાર કહે બીજા લોકો કે ભાઈ આ કરો, તો આપણું મન એમાં લાગતું નથી. અને ક્યાંક ક્યાંક લાગી જાય તો એ પણ સાચું છે કે ખોટું છે એ ખબર નથી. એવું નથી કે આજે લોકો ભગવાનમાં નથી માનતા કે ભજન નથી કરતા. જો ભજન કરે છે, ભગવાનને માને છે, પણ ક્યાંક ક્યાંક ખોટી વસ્તુઓ પકડી લે છે. કારણ જ્ઞાન નથી. તો શ્રીમદ ભગવદ્ ગીતા જે સંપૂર્ણ માનવ જાતિ માટેનું એક વિજ્ઞાન છે, જેમાંથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી અને જીવનના ઉદ્દેશ્ય, જીવનના લક્ષ્ય વિશે શીખી શકે, એ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે અર્જુન, ઉત્તમમ મતલબ સર્વોત્તમ જે જ્ઞાન છે ને એ ભક્તિ યોગ છે. કોઈ વ્યક્તિ મારું ભજન કરે તો આનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે શાસ્ત્રોમાં ઘણા બધા અલગ અલગ જુદા જુદા વિભાગો છે, અને અલગ અલગ વિભાગમાં અલગ અલગ વાતો થયેલી છે. ક્યાંક જ્ઞાન યોગની ચર્ચા છે, ક્યાંક કર્મયોગની ચર્ચા છે, ક્યાંક ભક્તિ યોગની વાત છે. તો પછી ભક્તિ શ્રેષ્ઠ કેમ છે, સર્વોત્તમ કેમ છે? તો એના માટે શ્રીમદ ભાગવતની અંદર શ્રી સૂતજી કહે છે, સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે. જેટલા પણ ધર્મ આ સંસારમાં છે, જ્યાં જ્યાં જેની માન્યતાઓ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આ ધર્મ બધા લોકો પાલન કરે છે. પણ હવે પ્રશ્ન એ થાય કે ભાઈ એ જે ધર્મ ફોલો કરે છે, જે ધર્મનું પાલન કરે છે, એ સાચું છે કે ખોટું એ ખબર કેમ પડે? કારણ કે જે વ્યક્તિ જેને માનતો હોય એને એવું જ લાગે કે આ સાચું જ છે. કારણ કે શું સાંભળવું, શું ન સાંભળવું એ બહુ વિચારણીય વિષય છે. આજકાલ લોકો સારી સારી વાતો બોલતા હોય તો એમાંય ઘણું મન લાગી જાય. કોઈ અલંકારિત ભાષાઓ હોય તો એમાંય મન લાગી જાય. પણ એ મટીરિયલ તત્વ શું છે એ સમજવું જરૂરી છે. નહીતર જો આજે વિશ્વમાં રામકથા થાય તો એમાં રામ હોય જ નહીં, હનુમાન કથામાં હનુમાન ન હોય, તોય કથા હોય. આવું હાલે છે ને? તત્વ ખબર નથી. તો આપણે જે ધર્મને ફોલો કરીએ છીએ એ ધર્મ સહી છે કે ગલત, આનું પરિણામ કેવી રીતે નક્કી કરી શકાય? તો સૂતજીએ કીધું સવે પુંસા પરો ધર્મ. જો એ ધર્મ વાસ્તવિક છે તો એનો અર્થ છે યતો ભક્તિ રધોક્ષજે, ભગવાન અધોક્ષજ.
જે ઇન્દ્રિયોથી પર જે ભગવાન છે એવા ભગવાનમાં ભક્તિ થાય તો સમજી લેવું કે આપણે જે ધર્મને ફોલો કરીએ છીએ આ ધર્મ જે છે એ વાસ્તવિક છે, આ સહી છે. અને ધર્મનું પરિણામ જો ભક્તિ નથી, ધર્મને બહુ ફોલો કરીએ છીએ પણ ભગવાનમાં ભક્તિ નથી તો એ ધર્મ ધર્મ નથી. આ સમજવા જેવો વિષય છે. શ્રીમદ ભાગવતના પ્રારંભમાં જ આ કહેવામાં આવ્યું છે. કારણ કે નહીતર તો આ સંસારમાં હરેક વસ્તુને લોકો ધર્મ કહે છે. તમે જો રાષ્ટ્રની સેવા કરે તો રાષ્ટ્ર ધર્મ, એમાં પણ ધર્મ જોડી દીધું. સમાજની સેવા કરે તો એમાં પણ ધર્મ, પરિવારની સેવા કરે એ પણ ધર્મ. હરેક વ્યક્તિની પોતપોતાની ધર્મની વ્યાખ્યાઓ છે. હરેક વ્યક્તિના મગજમાં પોતપોતાનો એક અલગ ધર્મ છે. પણ એને એ સમજવું હોય કે હું જે ધર્મને ફોલો કરું છું આ ધર્મ સહી છે કે નહીં, તો એનું રિઝલ્ટ છે યતો ભક્તિ અધોક્ષજે. ભગવાન અધોક્ષજમાં જો એની ભક્તિ થઈ છે તો સમજવું જોઈએ કે આ જે ધર્મ આપણે ફોલો કરીએ છીએ એ પરફેક્ટ છે. અને એ ભક્તિ કેવી છે તો એના પણ બે લક્ષણો બતાવ્યા છે: અહૈતુક્ય, અપ્રતિહતા. અહૈતુકી ભક્તિનો અર્થ છે જેનો કોઈ હેતુ ન હોય, જેમાં કોઈ કારણ ન હોય, જેમાં કોઈ સ્વાર્થ ન હોય, એને કહે છે અહૈતુકી ભક્તિ. જો ઘણીવાર લોકો ભજન કરતા હોય પણ એનો પણ કંઈક હેતુ હોય, તમે કોઈને પૂછો ભજન શા માટે કરો, તો દુઃખોથી મુક્તિ થઈ જાય. આ સંસારમાં બહુ કષ્ટ છે, બહુ દુઃખ છે, જો ભજન કરશું તો દુઃખ ઓછું થઈ જાય, તો આ એક હેતુ થઈ ગયો. વળી કોઈને પૂછો તમે ભક્તિ શા માટે કરો છો, તો એના મનમાં પણ એક હેતુ હોય કે ભજન એટલા માટે કરીએ છીએ કારણ કે ભગવાનના ધામમાં જવું છે. આ પણ એક હેતુ થઈ ગયો ભજનનો. તો સંસારથી મુક્ત થવું, જન્મ મરણના પ્રવાહથી નીકળવું, કષ્ટોથી મુક્ત થવું, ભગવાનના ધામમાં જવું, આ બધી વસ્તુ હેતુ છે. પણ જો સહી ધર્મનું પાલન થાય તો એક એવી ભક્તિ આવે જેનો કોઈ હેતુ નથી. એ ભજન શા માટે કરે છે? કેવલ ભગવાનને પ્રસન્ન કરવા માટે. આને અહેતુકી ભક્તિ કહે. અને બીજું લક્ષણ એનું બતાવ્યું છે અપ્રતિહતા. અપ્રતિહતાનો અર્થ એ છે કે એક એવી ભક્તિ છે કે જે એકવાર શરૂ થઈ પછી એ ઊભી ન રહે, એમાં બ્રેક ન આવે. ઘણીવાર એવું થાય કે પહેલા ભક્ત હોય પછી ભક્તિ છૂટી જાય, વળી પાછા ક્યારેક સંઘમાં આવે તો ભજન કરવા માંડે, વળી 2 વર્ષ પાછા કંઈક નીકળી જાય. બ્રેક લેતા લેતા તૂટક જે ભજન હાલે છે એ છે અપ્રતિહતા. અપડાઉન થયા કરે છે. ઓલું ગ્રાફ હોસ્પિટલમાં બતાવે ને, એક ઘડીક ઉપર જાય નીચે આવે, એમ અપડાઉન. અપ્રતિહતા, અહૈતુકી. અને આવી જે ભક્તિ છે જે આત્માને પ્રસન્ન કરવા વાળી છે, જે ભજન કરીએ ને તો અંદરથી આનંદ મળે. આ 3 વસ્તુ જો થાય તો સમજવું જોઈએ કે આપણે જે ભજન, જે ધર્મને પાલન કરી રહ્યા છે એની ધર્મ બરાબર છે. અને આગળ ઉપર સૂતજી કહે છે ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથા સોયા. એ ધર્મનું પરિણામ એ છે કે ભગવાનની કથાઓમાં રુચિ થવી. અને જો ભગવત કથાઓમાં રુચિ નથી, નોત્પાદ યતિરતિમ શ્રમ એવ હિ કેવલમ. જો બધા ધર્મનું પાલન કરીને ભગવદ કથાઓમાં રુચિ ન થઈ તો સૂતજી કહે છે શ્રમ એવ હિ કેવલમ. આ કેવલ શ્રમ છે જે કાંઈ કરીએ છીએ આપણે. કોઈ ભગવાનનું નામ જપ કરતા હોય, કથામાં રુચિ નથી, શ્રમ. કોઈ ભગવાનના શ્રી વિગ્રહની સેવા કરતા હોય, કથામાં રુચિ નથી, શ્રમ. આ ભાગવત કહે છે કોઈ પણ સાધન કરો એનું અંતિમ પરિણામ છે ભગવાનની કથામાં રુચિ થવી. અને જો કથામાં રુચિ નથી, મતલબ જેટલું સાધન કર્યું છે બધું શ્રમ એવ હિ કેવલમ છે, કેવલ શ્રમ થઈ જાય.
અને એટલા માટે ભગવાનના જેટલા જેટલા મહાન ભક્તો થયા છે ને, આ બધાને ભગવદ્ કથામાં પ્રીતિ છે. અને અંતિમ લક્ષ્ય એ છે ભગવદ્ કથાઓની પ્રીતિ. શુકદેવજીને જુઓ, નારદ મુનિ જુઓ, વ્યાસદેવ જુઓ, પરીક્ષિત મહારાજ, બધા કથાના પ્રેમી છે. હનુમાનજી મહારાજ કથા પ્રેમી છે. અને કથા માટે થઈને તો હનુમાનજી ગયા નહીં સાકેત. હનુમાનજી મહારાજે કીધું ભગવાનને કે જ્યાં સુધી કથા છે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેવાનું છે, આ સંસારમાં રહેવાનું છે. જ્યારે કથા નહીં હોય ત્યારે હું ધામમાં સાકેતમાં આવી જઈશ પાછો. તો એકથી એક વ્યક્તિ જે છે ભક્ત, એ કથા પ્રેમી છે. કારણ કે જે ભગવાનની કથાને સાંભળે, ભગવાનની કથામાં જેને પ્રેમ થાય, એનો અર્થ છે એને ભગવાનમાં પ્રેમ થયો છે. કારણ કે કથા એટલે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના ધરાધામ જવાની તૈયારી કરી રહ્યા હતા, એ સમયે બે વ્યક્તિઓ એમની પાસે હતા, ઉદ્ધવજી અને મૈત્રેયજી. તો ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો ભગવાનને કે પ્રભુ, તમે હવે જો અહીંથી વયા જશો, અત્યાર સુધી તો આ પૃથ્વી ઉપર તમે હતા એટલે ધર્મ તમારી શરણમાં હતો, પણ હવે તમે જો અહીંયા નહીં હોવ તો ધર્મ કહ શરણમ ગત, ધર્મ કોની શરણમાં જાહે? ત્યારે ભગવાને કીધું કે અત્યાર સુધી મારા જેટલા પણ અવતારો થયા ને, અને અવતારોનું કાર્ય પૂરું થયું ત્યારે આ બધું અહીંયા પૂરું કરીને હું મારા ધામમાં નીકળી ગયો. પણ આ વખતે એક નવી લીલા કરવી છે કે હું આ વખતે મારા ધામમાં નહીં જાઉં, હું ભાગવતમાં પ્રવેશ કરું. અને ઉદ્ધવજી અને મૈત્રેયના જોતા જોતા ભગવાને ભાગવતની અંદર પ્રવેશ કરી દીધો. અને એટલા માટે સૂતજી કહે છે કે આ શ્રીમદ ભાગવત જે છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ ભગવાનની વાંગમય મૂર્તિ છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલા માટે કથા અને ભગવાનમાં કોઈ અંતર નથી. ભગવાનના વિષયમાં જે કંઈ આપણે શ્રવણ કરીએ છીએ એનો અર્થ છે કે કાનના માધ્યમથી ભગવાનને જ આપણે ચિત્તમાં ઉતારીએ છીએ, અંદર ઉતારી રહ્યા છીએ. નગર આપણને એમ થાય કથા સાંભળશું પછી કંઈક ભગવાનના વિષયમાં જાણશું. કથા જ ભગવાન છે અને આ ભાગવત એનું પ્રમાણ છે. તો વાત એ છે કે પ્રત્યેક ભક્ત જે છે એને કથા પ્રિય છે. શું કામ? કારણ કે એક તો ભગવત સ્વરૂપ છે, બીજું ભગવાનના ગુણોનું આકર્ષણ જે છે એ ભગવત કથાઓમાં છે. જ્યારે ભગવાનના વિષયમાં કોઈ સાંભળે તો ભગવાનના એ દિવ્ય ગુણોને પોતાની અંદર ધારણ કરે છે. અને એ ગુણ એવા સુંદર છે કે આ સંસારના વ્યક્તિઓનું મન જે છે ને એ ભગવાનમાં આકર્ષિત થઈ જાય સાંભળે ત્યારે. પણ હવે જેણે ક્યારેય સાંભળ્યું જ નથી, જેણે શ્રવણ કર્યું જ નથી, એને તો ભગવાનમાં આકર્ષણ થાય નહીં. તો આવી જે દિવ્ય કથાઓ છે આને સાંભળવું એ ભક્તિ છે. ભગવાનના વિષયમાં શ્રવણ કર્યા પછી ભક્તિ મળે એવું નથી. અહીંયા બેસીને જ્યારે ભગવાનના વિષયમાં આપણે સાંભળતા હોય ને, આ જ ભક્તિ છે. શ્રવણમ, નવદા ભક્તિમાં પ્રહલાદ મહારાજે સૌથી પહેલું કીધું છે શ્રવણમ. ભગવાનના વિષયમાં સાંભળવું એ ભક્તિ છે. અને આપણે એ વિચારમાં હોઈએ કે પહેલા સાંભળી લેશું પછી ભક્તિ આવશે. આ ટાઈમ વેસ્ટ નથી. આપણે બેસીને સાંભળીએ છીએ ને, આ જ ભજન છે. તો ભગવદ કથાઓમાં પ્રીતિ એ ઉત્તમ ભક્તનું લક્ષણ છે. અને જ્યાં સુધી એ ભક્તને ભગવાનમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી ભગવાન એને પ્રિય નથી માનતા. ભગવાનને પણ પૂછવામાં આવે કે તમને સૌથી પ્રિય ભક્ત કોણ છે? બોલે જે કથા સાંભળે છે. એટલે શાસ્ત્રોની અંદર પ્રમાણ છે કે જેણે જેણે કથા શ્રવણ કર્યું છે એ ભગવાનના પ્રિય બને છે. કારણ કે ભગવાનની કથા સ્વયં ભગવાનને પણ એટલી પ્રિય છે. આપણને એવું થાય ક્યારેક ક્યારેક આ સંસારમાં કથા જે લોકો સાંભળે છે એ કોણ સાંભળે? તો કે જે દુઃખી હોય,
જેને મુક્ત થવું હોય, જેને આ બધા કષ્ટોથી બહાર નીકળી જવું હોય, આપણા મનમાં આ બધા લોકો કથા સાંભળતા હોય. પણ વાસ્તવિકતા એ છે કે ભગવાનની કથા એટલી મધુર છે કે સ્વયં ભગવાન પણ પોતાની કથા સાંભળે છે. બીજા તો સાંસારિક છોડો, જયપુરની અંદર જાઓ તમે તો ભગવાન ભક્તમાલ સાંભળે છે. હવે ભક્તમાલ એટલે આપણને એવું લાગે ભક્તોની કથા, પણ ભક્તની કથા એ ભગવાન વગેરે તો હોતી જ નથી. ભક્તની કથા હોય તો એમાં ભગવાન છે ને, નહીતર તો કથા જ નથી. તો ભગવાન સ્વયં સાંભળે છે. તમે દક્ષિણ ભારતમાં જાઓ ગુરુવાયુર, તો ત્યાં ભગવાન ગુરુવાયુર જે છે સ્વયં પોતાની કથા સાંભળે છે. આજે પણ આ કથા એવી અદ્ભુત છે, દિવ્ય. અને તમે જગન્નાથજીને તો જાણતા હશો બધા, સુરત મંદિર આવ્યા હશો તો ત્યાં જગન્નાથ, બલદેવ, સુભદ્રા છે. તો ભગવાનનું એ સ્વરૂપ જે બન્યું છે ને, એની પાછળ પણ ભગવાનની કથા છે. દ્વારિકાની અંદર ભગવાને કથા શ્રવણ કર્યું, અને કથા શ્રવણથી જે ભાવ ઉત્પન્ન થયો એની અંદર, તો ભગવાનનું એ સ્વરૂપ એ ભાવરૂપ છે. કથા સાંભળવાથી સ્વરૂપ બન્યું છે ભગવાનનું. તો આવી સુંદર ભગવાનની આ દિવ્ય કથા જે છે, તો આનું શ્રવણ જે કરે, જેને કથામાં પ્રેમ છે, આવા વ્યક્તિઓ ભગવાનના હૃદયમાં વાસ કરે છે. તો એકવાર દ્વાપરના અંતમાં વ્યાસદેવ જે છે એમણે વિચાર કર્યો કે હવે નજીકના સમયમાં કળિયુગનો પ્રારંભ થવાનો છે, અને કળિયુગની અંદર જેટલા જેટલા જીવ છે એની સ્થિતિ શું છે, તો કે છે મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રિતા. કળિયુગના જે લોકો છે એની બુદ્ધિ મંદ છે. તારા મનમાં થાય પ્રભુજી એવું નથી, જો આટલો બધો વિકાસ કર્યો, આટલી ટેકનોલોજી કરી, આ મંદ બુદ્ધિ ના હોય થોડી થાય. પણ જો શાસ્ત્ર જે કહે છે ને એનો કંઈક ભાવ અલગ હોય છે. મંદમતી એટલા માટે કહે છે કે મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે, અને આમાં જો ભક્તિ યોગનો આશ્રય લે તો એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. કળિયુગમાં બહુ ઇઝી ટેકનિક છે, છતાં એ ભગવાનને છોડી અને સંસારને પકડે છે. આ બુદ્ધિમાન છે કે મંદ બુદ્ધિ છે? ન સમજમાં આવ્યું? એક ઉદાહરણથી સમજાવું. તમને બે વસ્તુ આપવામાં આવે, બે ગ્લાસ છે, એકમાં વિષ છે અને એકમાં અમૃત છે, અને તમને ચોઈસ આપવામાં આવે કે આ બેમાંથી એક પસંદ કરો, શું પસંદ કરશો? હા, અમૃત. એ તો સીધી વાત છે ને ભાઈ. માની લો કોઈ વિષનો પ્યાલો ઉઠાવ્યો તો એ કે આ ગાંડો છે. તમારી સામે બે ચોઈસ છે, અમૃત ને વિષ, અને એમાંથી કોઈ વિષ ઉઠાવે તો એને શું કહો? આ ગાંડો છે એમ જ કહી ને. તો દુનિયામાં લગભગ ગાંડા છે. કેમ? આ સંસાર જે છે એ વિષ છે, વિષય ભોગ જે છે એ વિષ છે, અને ભગવાનની કથા અને ભગવાનનું નામ જે છે ને એ અમૃત છે. હવે નક્કી કરો, હવે કયો ગ્લાસ ઉઠાવો? તો એ કે તો ઝેર બરાબર છે. સમજ્યા? એટલે વ્યાસદેવ કહે છે મંદમતી. કળિયુગના લોકો કેવા છે? મંદમતી છે. આ મનુષ્ય જીવનથી ભગવાનની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ કરીએ કેમ છે, તો એને છોડી અને વિષય ભોગો પાછળ લાગ્યા છે. નહીં, આ સુખ મળી જાય ને ઓલું મળી જાય ને, એ પકડતા પકડતા એક દી ખુદ ઉકલી જાય, મૃત્યુ પામશે. મળતું નથી કાંઈ હાથમાં. અને જો જ્ઞાન બધાને છે પાછું, એવું નથી આ દુનિયામાં કોઈ અજ્ઞાની છે. દુનિયામાં બધાને ખબર છે કે અહીંથી આપણે કાંઈ લઈ જવાના નથી. પૂછી લ્યો, રોડે ગમે એ માણા નીકળતો હોય ને, ભલે ભગવાનમાં ન માનતો, એને એ તો ખબર જ છે કે અહીંથી આપણે ખાલી હાથે જવાનું છે, બરાબર? તો એ રાજદી માથાકૂઠિયાની છે. એવી વસ્તુ બની જે હારે આવવાનું જ નથી. મગજમારી આની જ હાલે છે ને. એટલે કે એ વિષ માટે મગજમારી ચાલી રહી છે. અને અમૃત તો કે એ હમણાં રહેવા જોઈએ. કેમ? હમણાં જરૂર નથી, ગઢા થવા દો, પછી અમૃત ઉઠાવશું. એને એ ખબર નથી કે ગઢ પણ આવશે કે નહીં આવે. ઘણી વાર આપણે વાટ જોતા હોય, અને ઘરેથી એવી સલાહ મળતી હોય કે ભજન ક્યારે કરાય? બોલે ગઢા થઈ જાવ ત્યારે. પણ એની ગેરંટી છે ગઢા થાવ? અને પહેલા જ ઉકલી ગયા યુવાનીમાં તો. એક તો આ મૃત્યુલોક છે, ક્યારે મરવી નક્કી નહીં. પાછું આપણે સિટીમાં રહી છે, રોડે નીકળ્યા ને કોઈક ભટકાડીને વયો ગયો, ઉકલી ગયા, શું કરી લ્યો?
તો એટલે ગ્લાસની વાટે રહી જાવ પછી કે અમૃત લેશું પછી, નહીં મેળ પડે. આ મંદમતી છે. અને મંદ ભાગ્યના નબળા છે. કેમ નબળા છે? તો કે કળિયુગની અંદર સૌથી સુંદર ફેસિલિટી આપવામાં આવી છે. જો ઘણીવાર કોઈના મનમાં એવું હોય કે ભાઈ આ બધું શાસ્ત્ર ને આ જ્ઞાન ને આવું બધું આપણને સમજ ન આવે ને આટલો ટાઈમ નથી આપણી પાસે, આ બધું કરવાનો સમજવાનો આવો સમય જ નથી, શોર્ટકટ બતાવો શું કરવું જોઈએ. તો શાસ્ત્રએ શોર્ટકટ આપી દીધું કે જેને કાંઈ ખબર નથી પડતી એના માટે એક જ વસ્તુ છે, ભગવાનનું નામ લ્યો. આમાં બધું આવી ગયું. તમારે કાંઈ વાંચવાની કાંઈ શીખવાની કાંઈ જરૂર નથી. ભગવાનનું નામ લેતા આવડી ગયું એટલે પછી બધું જ આવી ગયું એમાં. તો ભગવાનનું નામ લેવા માત્રથી કોઈ ભગવાનને પ્રાપ્ત કરી શકે. આ કળિયુગની સુવિધા છે. તો હવે આપણું ભાગ્ય નબળું જ ને કે આ સુવિધાનો લાભ આપણે ઉઠાવતા નથી અને બીજી માથાકૂટમાં પડ્યા. જો આટલી સરળ વ્યવસ્થા મળી છે કે ભગવાનનું નામ લેવાથી આપણે ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકીએ, તો એ છોડીને આપણે બધું કરીએ છીએ. કરે છે ને લોકો નામ જપ, એમાં કાંઈ ખર્ચો નથી, કાંઈ માથાકૂટ નથી, હાવ મફતમાં લેવાય અને હાવ ઈઝી. પાછું જ્યાં હો ત્યાં લઈએ, કોઈ સ્પેશિયલ કન્ડિશન નથી. છતાં ભાગ્ય એટલું નબળું છે કે આટલું થતું નથી અને આને છોડીને બીજું બધું કરે. આપણે હમણાં કોકને કીધું હોય કે તમને 2.5 મણના કટ્ટા ફેરવવાના છે થોડાક, એ ઉપાડી લે માળા, પણ 250 ગ્રામની માળા આપો ને એ હારે વાંધી હોય. એ નથી થતું, એ નથી ભરતી. એક રાઉન્ડ તો પૂરો કરવામાં એમ થાય કે આન કરતાં ઓલું વજન ઉપાડવું વધારે સારું છે. આ ભાગ્ય નબળું છે. અને જો કરે છે ને લોકો ધન માટે રાત દિવસ કેટલી મહેનત કરે છે. અને એ જ્ઞાન તો છે જ કે આ રીતે એક દી ટકવાનું જ નથી. અમુકને તો જીવતા જીવ જ વયું ગયું છે. કોક ઉઠી જાય તમારું ધન લઈને, શું કરી લ્યો તમે લ્યો. ઘણાને મર્યા પછી મૂકવું પડે, અમુકને જીવતા જ લઈ ગયા, તો શું કરો? નથી રહેતો. અને આ જ્ઞાન છે છતાં એમાં જ લાગ્યા છે. તો નથી હાલો ભાઈ આટલો ટાઈમ છે તો 1 કલાક 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ટાઈમ કાઢીને થોડુંક ભજન કરીએ. નથી, ભાગ્ય નબળું છે. તનતોડ મહેનત કર્યા પછી કાંઈ મળતું નથી. અને આજીવન કરેલી મહેનત આ કાળ એક દિવસ શૂન્ય કરી નાખે છે. એટલે વ્યાસદેવ કહે છે મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રિતા. અને ઉપદ્રવ જીવનમાં એટલા છે કે એની વાત જ જવા દો. કાલે અમે ચર્ચા કરતા હતા કે આપણે કોઈને પૂછે કે આ જગતમાં દુઃખી કોણ, તો બધાને એમ થાય ગરીબ હોય ને દુઃખી હોય, પૈસાવાળા સુખી હોય. અને મીડિયમ વ્યક્તિને પૂછો તો એ કે પૈસાવાળાને ઊંઘ ન આવે અને ગરીબ આરામ કરતો હોય કે એને ઊંઘ આવી જાય. આવું બધું માર્કેટમાં હાલે. ઊંઘ એક ન આવે, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, પૈસાવાળો હોય. શું કામ? જેની પાસે બહુ પૈસા છે એની ચિંતા હોય કે આ કોઈક લઈ ન જાય, એની એટલે નથી હોતો. અને મધ્યમ વર્ગવાળા નહીં હોય કે હવે આ મોંઘવારી ક્યાં જાય, હાંધામેળ ક્યાં કરવાનો છે. અને ઓલા ગરીબ નહીં છે કે આ બધું આપણને કેદી મળશે. ટેન્શનમાં બધા છે. ઊંઘ કોઈને નથી આવતી. એવું નથી ગરીબ સુખી છે એટલે ટાઈમે હોઈ જાય ને ઓલા અમીરને, બધાનું હરખું જ છે. પૈસા હોય કે ન હોય, પ્રોબ્લેમ બધાના એક હરખા જ છે, દુઃખ બધાના જ છે. અને એટલા માટે ઉપદ્રવ બધાના જીવનમાં છે. તમે ગમે એને પૂછો, લ્યો પ્રોબ્લેમ છે ભાઈ, હા જ પડે. કોઈ એમ નહીં કે મારે કાંઈ પ્રોબ્લેમ નથી. ધનનો પ્રોબ્લેમ ન હોય તો ઘરે પત્ની ન માનતી હોય, એનું હરખું હાલતું હોય તો કે છોકરા નથી માનતા, છોકરા માનતા હોય ભાઈઓમાં ડખા છે, એમાં હોય તો કે સોસાયટીમાં કોઈ બોલાવતું નથી, કારખાને જાય કે કારીગર માનતા નથી, બાજુવાળાને હાલે જ આપણે નથી કે મૂકીને વયા જાય. કાંઈક ને કાંઈક ઉપદ્રવ, નાની નાની વાતમાં ઉપદ્રવમાં લાગેલા છે. આ બધા કળિયુગના લક્ષણો વ્યાસદેવ કહે છે. એને જોયું દ્વાપરના અંતમાં કે કળિયુગમાં આવવાવાળા લોકોની આ બધી સમસ્યાઓ છે. અને એટલા માટે એમણે નિર્ણય કર્યો કે આ લોકોને આમાંથી બહાર કાઢવા હોય,
આનો કંઈક ઉપાય એવો શાસ્ત્રમાં હું આપું તો વ્યાસદેવે જે એક વેદ જે છે એ વેદોનો વિસ્તાર કર્યો. એક વેદમાંથી 4 વેદ કર્યા. એને થયું કે આ સરળતાથી લોકો સમજી શકે એટલે એક વેદના 4 ભાગ કરી દીધા. પણ એમણે જોયું કે વેદ ભણવા માટે તો ક્વોલિફિકેશન જરૂરી છે. ઉપનયન જેના થયા છે એ જ વેદનો અધિકારી છે. જેના ઉપનયન નથી એ તો વેદનો અધિકારી છે નહીં. એટલે એમણે કીધું કે સ્ત્રી શુદ્ર દ્વિજ બંધુ નામ ત્રય ન શ્રુતિ ગોચર. જે સ્ત્રીઓ છે એનો ઉપનયન નથી એટલે એ વેદની અધિકારી નથી. શુદ્રને ઉપનયન નથી એટલે એ પણ વેદનો અધિકારી નથી. અને દ્વિજ બંધુ જેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે પણ બ્રાહ્મણત્વ છે નહીં એમાં, તો એ પણ વેદનો અધિકારી નથી. તો આ લોકોને કેવી રીતે આ વેદ સમજાશે? તો એણે ઓર સરળ સ્વરૂપ કર્યું. મહાભારતની રચના કરી. પંચમ વેદ જેને કહેવામાં આવે છે. મહાભારત બીજું કાંઈ નથી, વેદોનો જ સાર છે. વેદ વાંચવાથી જે સમજમાં આવે નહીં, મહાભારત વાંચવાથી એ જ વસ્તુ સમજાય, એ જ તત્વ સમજાય. 17 પુરાણની રચના કરી. આ બધું લખ્યા પછી વ્યાસદેવ પોતાના આશ્રમમાં બેઠા હતા, વિચાર કરતા હતા કે મેં આટલું લખ્યું છે પણ હજી અંદર સંતુષ્ટિ નથી. અંદરથી આત્માને જે પ્રસન્નતા થવી જોઈએ કે હારું આ કળિયુગના જીવો માટે આપણે આ બધું વ્યવસ્થા કરી દીધી છે, વ્યાસદેવ સંતુષ્ટ નહોતા. તો એણે કારણ જાણવાનો પ્રયાસ કર્યો કે મારી અસંતુષ્ટિનું કારણ શું છે. તો એના મનમાં વિચાર આવ્યો. એમણે વિચાર કર્યો કે મેં બધું લખ્યું પણ ભગવાનના યશ, ભગવાનના નામરૂપ ગુણ લીલાની ચર્ચા મેં કરી નથી, અને કરી છે તો ક્યાંક બહુ ઓછી, નહીં બરાબર. અને આ મારી અસંતુષ્ટિનું કારણ છે. આવો વિચાર એમણે કર્યો અને એ પોતાના આશ્રમ ઉપર બેઠા હતા. એવામાં નારદજીનું આગમન થયું. નારદ મુનિ આવ્યા. નારદજી આવીને પૂછ્યું, વ્યાસદેવ ઉદાસ કેમ છો? ત્યારે વ્યાસદેવ કહે છે કે જીવોના કલ્યાણ માટે મેં આટલું બધું લખ્યું છે. જો વ્યાસદેવે 4 લાખ શ્લોકની રચના કરી છે. 700 શ્લોકની ગીતા આપણે વાંચવામાં કદાચ જિંદગી નીકળી જાય. 4 લાખ શ્લોક લખ્યા છે વ્યાસદેવે આપણા કલ્યાણ માટે, અને તોય એ સંતુષ્ટ નથી. નારદજીએ કીધું તમે લખ્યું છે તોય સંતુષ્ટ નથી, આ વાંચવા વાળા કેમ સંતુષ્ટ થાય? નથી કયો ઓર બ્રહ્મા આવશે. કેમ? તો કે તમે લખ્યું છે એવું. બ્રહ્મ પુરાણ લખ્યું તો બ્રહ્માજીને ભગવાન કહી દીધા, એમાં શિવ પુરાણ લખ્યું તો શિવજીને ભગવાન કહી દીધા, અગ્નિ પુરાણ લખ્યું તો અગ્નિને ભગવાન. જેની જાન એના વખાણ. એ કે આવું તમે લખ્યું છે. અને હવે આમાં પ્રોબ્લેમ એ થવાનો છે કે આ જે વાંચશે ને એ અંદરો અંદર બાદ છે. કેમ? એટલે શિવ પુરાણ જે વાંચે એમાં લખ્યું શિવજી જ પરમ ભગવાન છે, તો એ બધે જ પ્રચાર કરશે નહીં શિવજીથી ઉપર કોઈ નથી. એટલે બ્રહ્મ પુરાણ વાળા આવશે કે બ્રહ્માજીથી ઉપર કોઈ નથી. અગ્નિ પુરાણ વાળા આવશે, નહીં અગ્નિ સૂર્યનારાયણ જ ભગવાન છે, એનથી ઉપર કોઈ નથી. આના બધા બાદ છે, અંદર લડાઈઓ કરશે. ઓલા કે મારા ભગવાન મોટા જ, ઓલો કે મારા ભગવાન મોટા જ. વ્યાસદેવ તમે પ્રોબ્લેમ સુલટાવા ગયા પણ હકીકત આ ડખો કરે એવું તમે લાવ્યા છો આ બધું. વ્યાસદેવે કીધું હવે લખી જ નાખ્યું છે પણ હવે શું કરવું? મને જ સંતુષ્ટિ નથી હૃદયમાં, અને એટલે હું તમારી શરણમાં છું. તમે બતાવો મારે શું કરવું જોઈએ. હવે એ સમયે નારદ મુનિ કહે છે, નારદ મુનિ કહે છે કે ભવતા અનુદિન પ્રાયમ યશો ભગવતો અમલમ યનૈ વાસો ન તુષ્યેત મન્ય તદ્દર્શન અખિલમ. કે છે વ્યાસજી, જે કારણ તમે તમારા હૃદયમાં વિચાર કર્યો છે કે ભગવાનના નિર્મળ યશનું ગાન તમે નથી કર્યું, આ જ વાસ્તવિક કારણ છે. મારી એવી માન્યતા છે, નારદજી કહે છે, કે જે શાસ્ત્ર જેમાં ભગવત તત્વનું ગુણગાન નથી, જેમાં ભગવાન સંતુષ્ટ નથી, આવું શાસ્ત્ર કે આવું જ્ઞાન જે છે એ અધૂરું છે. તમે આ જે કાંઈ લખ્યું છે એમાં ભગવત તત્વ નથી, એટલે નારદજી કહે છે હું માનું છું કે અધૂરું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આની જેવી મહિમા તમે આ બધા શાસ્ત્રોમાં વર્ણન કરી છે,
અને એટલા માટે તમે જુઓ, આ 4 પુરુષાર્થને આ સંસારમાં બધા લોકો જાણે છે. કોઈને પણ પૂછો શું કરવું જોઈએ, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. આપણે એને કેવી થોડુંક સમજાવો તો એ કે જો આપણે ધર્મ કરીએ ને તો અર્થ મળે. અર્થ એટલે પૈસા. ધર્મ કરો એટલે અર્થ. આજે દુનિયામાં બધા લોકો ધર્મનું ફળ અર્થને માને છે. ધર્મ શું કામ છે? તો કે પૈસા કમાવા માટે. આપણે ધર્મ કરશું એટલે અર્થ, અને અર્થ મળે તો કે એનાથી કામ. કામ એટલે ઈચ્છાઓ. જે ઈચ્છાઓ છે એને પૂરી કરો. અને ઈચ્છાઓ પૂરી કરતા કરતા એક દિવસ બધી પૂરી થઈ જાય, પછી આપણે મુક્ત થઈ જાવ. આવી વ્યાખ્યા છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની. રિયાલિટી શું છે? ધર્મ છે જેનું ફળ ભક્તિ છે, અને ધર્મમાં સ્થિત રહી અને કોઈ અર્થ ઉત્પત્તિ કરે, એને કે ધનની પ્રાપ્તિ કરે, તો આવું ધન ભગવાનના ભક્તો કે અન્ય જીવોના કલ્યાણ માટે વપરાય છે. અને આમ કરતા કરતા એની જે ઈચ્છાઓ છે, કામનાઓ ઉપર સંયમ આવે, કંટ્રોલ. એ ઈચ્છાઓને કંટ્રોલ કરી અને આ સંસારમાંથી નિવૃત્ત થાય એટલે એને મુક્તિની પ્રાપ્તિ થાય. આ અસલી સિસ્ટમ છે ધર્મ, અર્થ, કામ, મોક્ષની. પણ અલગ અલગ શાસ્ત્રોમાં આનું એટલું વર્ણન વ્યાસદેવે કર્યું. નારદજી કહે છે આવું તમે ભગવાન કૃષ્ણની મહિમાનું નિરૂપણ નથી કર્યું. અને એટલા માટે સાંભળો કે જે શાસ્ત્રોની અંદર ભગવાનની મહિમાનું વર્ણન નથી, જ્યાં ભગવાનના યશનું ગાન નથી, આવી વાણી ભલે ગમે એવા અલંકારોથી યુક્ત હોય છતાં પણ એ કહે છે તદ વાયસમ તીર્થમ ઉશંતિ માનસા. આવું જે જ્ઞાન છે ને એ કેવું છે? તદ વાયસ તીર્થમ. એ કહે છે એ કાગડાના તીર્થ જેવું છે. અને કાગડાનું તીર્થ શું છે? ગંદકી. કાગડો એ જ જગ્યાએ બેઠો હોય જ્યાં ગંદકી હોય. તો જેમાં ભગવાનના ગુણગાન નથી, ભગવાનની મહિમા નથી, આવું શાસ્ત્ર કે આવી વાણી એ કાગડાઓના ઉચ્છિષ્ટ અન્નને ફેંકવાના સ્થાન બરાબર છે. પણ જે પરમહંસો છે, આવા પરમહંસો ક્યારેય આવા સ્થાનમાં જાતા નથી. હંસ જેમ માન સરોવરમાં રહે, એમ જે વાસ્તવિક સાધુ છે, વાસ્તવિક ભગવાનના ભક્ત છે, એને એવી જ કથા, એવી જ વાણી પસંદ આવે કે જેમાં ભગવાનના નામરૂપ ગુણ લીલાની ચર્ચાઓ હોય. પછી ભલે એની ભાષા સારી ન હોય, એમાં અલંકાર સારા ન હોય, પણ સાધુ જે છે એ ભગવાનના યશને પસંદ કરે છે. અને જે લોકો સાધુ નથી એને પછી આવું બધું ગમે એ આપો, એને એ જ પસંદ આવે. એટલા માટે તમે જુઓ કળિયુગમાં જ્યાં કાંઈ લેવાનું નથી, જ્યાં કોઈ તત્વની ચર્ચાઓ નથી, ત્યાં લાખોની ભીડ લાગે છે. અને જ્યાં સત્ય પીરસવામાં આવતું હોય ત્યાં લોકોને બેસવું નથી. તો પ્રભુપાદજીને પૂછ્યું એક વ્યક્તિએ, એ કે તમે જો આ બહાર આ બધા કથાઓ કરે છે, હજારો લાખોની ભીડ આવે છે, અને તમે બોલો છો અહીંયા આવતા નથી એટલા લોકો. એ કે આ તમારું કૃષ્ણ ભાવનામૃત સાંભળવા કોણ આવે છે? તો પ્રભુપાદજીએ કીધું સોનાના દુકાન હોય ને ત્યાં ભીડ ઓછી જ હોય, અને શાક માર્કેટમાં પગ મૂકવાની જગ્યા ન હોય. સેમ, કારણ કે પ્યોર વસ્તુની કળિયુગમાં કિંમત નથી, અથવા તો પ્યોર વસ્તુ લેવાની બધાની કેપેસિટી નથી, અને પ્યોર વસ્તુ પચાવવાની ક્ષમતા પણ બધાની નથી. વાત સમજાય? એટલે ભીડ હોય એટલે સત્ય છે એવું જરૂરી નથી. કારણ કે જે વાસ્તવિક ભગવદ ભક્તો છે એને કોઈ સારી સારી ભાષાઓમાં, સારી સારી વાતોમાં રસ નથી. એને રસ છે ભગવાનના યશમાં. જ્યાં ભગવાનનું ગુણગાન થતું હોય આવા સ્થાનને, આવી કથાઓને, આવી વાતોને આ પરમહંસો પસંદ કરે છે. અને એટલા માટે નારદજી, તમે કંઈક એવા શાસ્ત્રની રચના કરો કે જેમાં કેવલ અને કેવલ ભગવાનની ભક્તિની ચર્ચા હોય. તો નારદજીના કહેવાથી વ્યાસદેવ શ્રીમદ ભાગવતની રચના કરે છે કે જે શ્રીમદ ભાગવતની અંદર કેવલ અને કેવલ ભગવાનના વિશુદ્ધ યશનું વર્ણન કર્યું છે, ભગવાનની પ્રેમમય ભક્તિનું વર્ણન થયું છે. નારદજી કહે છે
કે ત્યક્ત્વા સ્વધર્મમ ચરણાંબુજમ હરે ભજન પક્વથ પતે તતો યદિ. કે જે કોઈ મનુષ્ય પોતાના ધર્મનો ત્યાગ કરી અને કેવલ ભગવાનના ચરણોની ભક્તિ કરે અને માની લ્યો કે એનું ભજન પરિપક્વ ન થાય, એની ભક્તિ પરિપક્વ ન થાય અને વચ્ચેથી જ એનું પતન થઈ જાય, એનું મૃત્યુ થઈ જાય, તો પણ એને ડરવાની જરૂર નથી. જો બહુ મહત્વપૂર્ણ વાત નારદજી કહે, કોઈ વ્યક્તિએ ભજન કરવાનો પ્રારંભ કર્યો, જો ભજન પૂરું થઈ ગયું, ભજન અથો પક્વ અને ભજન જો પૂર્ણ થઈ ગયું તો એનું ફળ એ છે કે એ ભગવાનના ધામને પ્રાપ્ત કરી લેશે, પછી તેણે સંસારમાં આવવાનું નથી. પણ જો અધૂરું રહ્યું ભજન તો એણે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ભજન કરવા વાળાનું કોઈ દી અમંગળ થતું નથી. મંગલ ભાવન અમંગલ હારી. તમે કહેવો એવું કેવું અધૂરું ભજન રહી ગયું તો એ અમંગળ નથી. ગીતામાં ભગવાને કીધું છે કે અર્જુન, આવા જે અધૂરી ભક્તિ વાળા જે યોગીઓ છે, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. આવા યોગ ભ્રષ્ટ જીવ શુચિનામ કોઈ સંસ્કારી, શ્રીમતામ કોઈ ધની પરિવારોમાં જન્મ લે છે અને ત્યાં રહીને પોતાનું અધૂરું ભજન જે છે એ પૂર્ણ કરશે. તો બેમાંથી એકઈ બાજુ ડરવાની જરૂર નથી. જો ભજન પૂરું થઈ ગયું તો ભગવાન મળશે, અને જો અધૂરું રહી ગયું તો એને ફરીથી પૂર્ણ કરવાની સુવિધાઓ પ્રાપ્ત થશે. એટલે કે દ્વિતીય જન્મ થશે, ફરીથી જન્મ થશે, તો એને ડરવાની કોઈ જરૂર નથી. પણ હવે તમે જો ભજન નથી કરતા એની શું દશા થવાની? તો કે મર્યા પછી ક્યાં જાય એ ખબર નથી. આજે મનુષ્ય છે, બનીએ કે કાલે પશુય બને, વૃક્ષ પણ બને, જળચર પણ બને, કીટ પતંગ બને. કોઈ પણ 84 લાખ શરીરોમાંથી ક્યાંય પણ જન્મ થાય તો મૃત્યુ પછી પણ ભાઈ, કારણ કે ભજન નથી થયું એટલે પતન જ થશે, મનુષ્યમાંથી નિમ્ન યોનિઓમાં જશે. અને આ સંસારમાં કષ્ટ, જે કાંઈ શ્રમ કરે છે, જે પરિશ્રમ કરી રહ્યા છે, એનું પણ દુઃખ છે. મૃત્યુ પહેલા પણ દુઃખ છે, મૃત્યુ પછી પણ દુઃખ છે. અને ભક્તિ કરવામાં ભજન કરો ત્યારે સુખ છે અને મૃત્યુ પછી પણ સુખ છે. તો આમાં તો અમંગળ છે જ નહીં. એટલા માટે નારદ મુનિ કહે છે કે આ ભક્તિ સર્વોત્તમ છે, ભક્તિ શ્રેષ્ઠ છે. અને એટલા માટે એવી ભક્તિનું વર્ણન તમે આ શાસ્ત્રમાં કરો. વ્યાસદેવે પૂછ્યું કે પણ આ ભક્તિનું આટલું બધું વર્ણન કરવાનું શું પ્રયોજન છે? તો નારદજીએ કીધું, આજે નારદના રૂપમાં હું તમારી સામે છું ને, એનું પણ એકમાત્ર કારણ છે આ ભક્તિ. હું કોઈ પહેલેથી જ નારદના રૂપમાં નથી આવ્યો. નારદજી પોતાના પૂર્વ જીવનની કથા કહે છે કે હું પૂર્વ જીવનમાં એક દાસી પુત્ર હતો. એક દાસી પુત્ર તરીકે મારો જન્મ થયો. મારા જન્મતાની સાથે મારા પિતાનું મૃત્યુ થયું અને મારી જે માતા છે એ ઋષિ મુનિઓને ત્યાં જઈ એ આશ્રમોમાં સેવા કરતી અને આ રીતે મારું પાલન કરતી. હું પણ મારી માતાની સાથે જતો. અને એક સમયની વાત છે કે એ આશ્રમ જ્યાં એની માતા સેવા કરે છે, એ આશ્રમમાં ચતુર્માસ કરવા માટે 4 ઋષિ મુનિઓ રોકાણા છે. અને નારદજી જે આજ્ઞા કરે એ પ્રમાણે સેવા કરે. 5 વર્ષની ઉંમર છે. આવો શીલ સ્વભાવ જોયો કે 5 વર્ષના બાળકની અંદર આવી સેવા ભાવના છે. એ ઋષિ મુનિઓ પ્રસન્ન થયા. એણે એ બાળક ઉપર કરુણા કરી અને એ જે પ્રસાદ લેતા, એ પ્રસાદમાં જે કાંઈ બચી જાય, નારદજી કહે છે એ ઉચ્છિષ્ટ એની આજ્ઞાથી એ હું ગ્રહણ કરી લેતો. કે જે ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિતો દ્વિજે સક્રિસ્મ ભુંજે તદપાસ્ત કિલ્બિષ. જો આ શ્લોક અતિ મહત્વપૂર્ણ છે. શું કામ? નારદ મુનિ આમાં ભક્તિની મહિમા સમજાવે છે કે ભજન કરવાથી પાપનો નાશ કેવી રીતે થાય. તમે વિચાર કરો, અનંત અનંત જન્મોમાં અનંત પાપ કર્મ કર્યા છે આપણે, અને એ કર્મ જે છે એ ભોગવ્યા વગર છૂટે નહીં.
કર્મમાંથી બહાર નીકળવું હોય તો એનો રસ્તો એ છે કે એને ભોગવી નાખવો, એટલે કર્મના બંધનમાંથી આપણે મુક્ત થઈએ. તો વિચાર કરો કે અનંત જન્મોમાં થયેલું એ અનંત કર્મ જે છે એને ભોગવતા ભોગવતા અનંત જન્મો વયા જાય. અને અનંત જન્મોની અંદર એ કર્મ ભોગવીએ તો પાછું નવું કર્યું હોય આપણે હારે, ઓલું બેલેન્સ તો માઇનસ કરવી જ, પાછું નવું પ્લસ કરતા જાય. એટલે આ જન્મ મરણનું ચક્ર ચાલ્યા જ કરે, આ પૂરું થાય નહીં. પણ નારદજી કહે છે મારી ઉપર એવી કૃપા થઈ કે એ ઋષિઓ જે પ્રસાદ લઈ લેતા એનું જે જૂઠન રહેતું એ એની આજ્ઞાથી હું ગ્રહણ કરી લેતો. જો મનુસ્મૃતિમાં કીધું છે ક્યારેય કોઈનું જૂઠું ન ખાવું જોઈએ, એઠું ક્યારેય કોઈનું ખવાય નહીં. કારણ કે કોઈનું એઠું ખાવું ને એ પાપ છે. અને કળિયુગમાં સિસ્ટમ થઈ ગઈ છે એઠું જ ખાવાનું, સારું ખાતા જ નથી આપણે. તમે કહો એવું કેમ? અમે તો ક્યાંય કોઈનું એઠું નથી ખાતા. અત્યારે લગ્નની સિઝન છે, તમે જુઓ છો, તમે લગ્નમાં જાઓ છો, હું જાઉં છું ઘણી વાર, એક જ પ્લેટમાં 4-5 જણા મંડાણા હોય. યવનો જેમ ભોજન કરતા હોય ને એક જ થાળીમાં. આપણે પૂછીએ આમ કેમ ખાવ છે કે પ્રેમ વધે. કપલ હોય બે એ એક થાળીમાં ખાતા હોય, કેમ? પ્રેમ વધે. આ પ્રેમ ન વધે, આમાં પાપ વધે. બીજું કે જે પ્લેટમાં આપણે ખાઈ રહ્યા છીએ એમાં તમારી પહેલા 500 જણા બીજા ખાઈ લીધું છે, એમાં એઠું જ છે. ચાહે વિવાહમાં જાઓ કે હોટલોમાં જાઓ, સનાતન ધર્મમાં હોટલ સિસ્ટમ જ નથી. કારણ કે એક પ્લેટમાં એકવાર જેણે ખાઈ લીધું છે એટલે એ પ્લેટ જૂઠી છે જ, એમાં બીજી વાર બીજો વ્યક્તિ ખાય તો એઠું જ ગણાય. પણ આટલા બધા સદાચારને આપણે માનતા નથી, કોઈ પણ શાસ્ત્રની વાતો તો આપણે માનતા નથી. બધું આપણા મનમાં આવી જ કરવાનું, એવું કાંઈ ન હોય એમ કરી નીકળી જાય. તમે માનો કે ન માનો, કાયદો છે, તમે ન માનો કે ભાઈ હું બંધારણને માનતો નથી તો દંડ તો થાય ને ભાઈ. એમ કોઈ કહી દે કે ભાઈ અમે આવું બધું નથી માનતા, તમે ન માનો એનો વાંધો નહીં, પણ એઠું તો એઠું છે ભાઈ. હરેક જગ્યાએ આ બધું ચાલે છે, એઠું બધી જગ્યાએ જ્યાં જોવો ત્યાં તમે. પણ નારદજી અહીંયા ઉલટી વાત કરી. એ સાધુઓનું ઉચ્છિષ્ટ ખાવાના કારણે નારદજી કહે છે કે મારા બધા પાપ ધોવાઈ ગયા. તદપાસ્ત કિલ્બિષ, ભૂંજે જેટલા પાપ હતા એ બધા પાપ, ભૂંજનવાનો અર્થ છે બળ્યા, બધા પાપ બળી ગયા. હવે જો એક શાસ્ત્ર કહે છે કે જૂઠું ખાવું એ પાપ છે, અને બીજી બાજુ એ કહેવામાં આવે છે કે આ જૂઠું ખાવાના કારણે નારદજી કહે છે મારા બધા પાપ બળીને નષ્ટ થઈ ગયા. કારણ કોઈ મહાપુરુષનું ઉચ્છિષ્ટ લેવું એ ભક્તિની વૃદ્ધિ કરવા વાળું છે. કોઈ મહાન સાધુ હોય, કોઈ મહાપુરુષ હોય, એનું ઉચ્છિષ્ટ કહેવામાં આવે છે, એ જૂઠન નથી. ઉચ્છિષ્ટ માને એને છોડેલો જે પ્રસાદ છે ને એ મહાપ્રસાદ છે, અને એ કોઈ ગ્રહણ કરે તો એ પાપનો નાશ કરે છે. આ ભાગવત કહે છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ભક્ત પદ રજ આર ભક્ત પદ જલ, ભક્ત ભુક્ત અવશિષ્ટ તીનો મહાબલ. ભક્તિમાં વૃદ્ધિ કરવા વાળા 3 બળ છે મહાન. એક છે ભક્ત પદ રજ, ભક્તોની ચરણ રજ, ભક્ત પદ જલ, ભક્તોનું ચરણામૃત, અને ભક્ત ભુક્ત અવશિષ્ટ, ભક્તોનું ઉચ્છિષ્ટ જે છે. આ ત્રણેય ભક્તિની વૃદ્ધિ કરવા વાળું છે, ભક્તિમાં આગળ વધારવા વાળું છે. અને એટલા માટે નારદજીએ જ્યારે આ ઉચ્છિષ્ટ ગ્રહણ કર્યું સાધુઓનું, તો એની કૃપા એ થઈ કે એના બધા પાપ બળીને નષ્ટ થયા. આ સિદ્ધાંત છે. અને એક પ્રશ્ન એ થાય ઉચ્છિષ્ટ કોનું લેવાય, જૂઠાનું કોનું ખવાય? તો જો પત્ની જે છે એ પતિનું ઉચ્છિષ્ટ લઈ શકે, પત્નીનું ઉચ્છિષ્ટ પતિએ ન લેવું જોઈએ. હવે આમાં બહુ તર્ક ન દોડાવતા મગજને, ભાઈ એમ કેમ એ કહેવાય. એ તો સમાનતાનું ભૂત છે ને આપણી અંદર, અત્યારે તો હરખું આવવું જોઈએ, ઇક્વાલિટી છે. શાસ્ત્રોમાં સિદ્ધાંત પણ છે, એના કારણો પણ ઘણા બધા છે. આપણી પાસે સમય નથી બધું ડિસ્કશન કરશું કથાઓમાં. પણ મૂળ વાત એ છે કે નિયમ બનેલા છે, ક્યારેય બીજા વ્યક્તિ દ્વારા જૂઠન થયેલું કોઈ પશુઓએ ખાધેલું હોય આવી બધી વસ્તુઓ ગ્રહણ ન કરવી જોઈએ. ભગવાનને ભોગ લાગેલી જે વસ્તુ છે પ્રસાદ, એને ગ્રહણ કરો. અને ઉચ્છિષ્ટ કયા ભક્તનું લેવાય?
જેમાં આપણી શ્રદ્ધા હોય. જે વ્યક્તિમાં આપણી શ્રદ્ધા નથી, આપણો વિશ્વાસ નથી, એનું ઉચ્છિષ્ટ પણ ક્યારેય લેવું જોઈએ નહીં. એવા જ મહાપુરુષનું ઉચ્છિષ્ટ લ્યો જેમાં તમારી શ્રદ્ધા છે. શ્રદ્ધા ન હોય ને લઈ લે તો એમાં પછી કામ ન કરે, એ તો અપરાધ થઈ જાય એમાં. તો નારદજી કહે છે કે એ જે બ્રાહ્મણો, એ જે ઋષિમુનિઓ હતા, એનું ઉચ્છિષ્ટ ખાવાના કારણે મારા બધા પાપ બળી ગયા, મારું હૃદય શુદ્ધ થયું. વિચાર કરો, અનંત અનંત જન્મનું ભેગું થયેલું કર્મ કેવલ એક સાધુઓની સેવા કરવાના કારણે શૂન્ય થઈ ગયું. આ ભક્તિનો પ્રભાવ છે. જો આપણે અનેક જન્મોમાં જે કર્મો કર્યા ને એનું એક ગોડાઉન બની ગયું છે આખું મોટું, અને એમાં એ કર્મો ભર્યા છે, અને એક પછી એક વારે ઘડી આપણે ભોગવીએ છીએ, એક પછી એક જન્મમાં. હવે આખું ગોડાઉન ખાલી થાય ને ત્યારે આપણું એ કર્મનું બેલેન્સ શૂન્ય થાય. પણ ભક્તિ કરવાનો ફાયદો શું છે? જેવું ભજન કરો એવું એ ગોડાઉનમાં દિવાળી મૂકો, અને જેમ એક આરે બળીને ભસ્મ થઈ જાય, એમ કહે છે ભગવાનની ભક્તિ આપણા અનંત જન્મોના કર્મોને એક સાથે શૂન્ય કરી નાખે બધા. ચાહે સંચિત હોય, પ્રારબ્ધ હોય, ક્રિયમાણ હોય, કોઈ પણ કર્મ હોય, આ ભક્તિથી બધા જ કર્મ સ્વાહા થઈ જાય. એટલા માટે ગીતામાં ભગવાન કહે છે, અર્જુન, રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઉત્તમમ. આ ભક્તિ જે છે ને એ બધામાં શ્રેષ્ઠ છે. કારણ કે કોઈ જ્ઞાનમાં રહે કે કોઈ કર્મમાં રહે, પણ એ કર્મનો એક સાથે નાશ ન કરી શકે. જેટલી ચિત્તની શુદ્ધિ ભગવાનના ભજન ભક્તિથી થાય, આટલી અન્ય કોઈ સાધનોથી થતી નથી. અને સૂત ગોસ્વામીએ ભાગવતમાં મહાત્મય પદ્મ પુરાણમાં કીધું કે એતસ્માત પરમ કિંચિત મન શુદ્ધેત ન વિદ્યતે. મનની શુદ્ધિ કરવા માટે ભગવાનની કથાથી ઉત્તમ સાધન જગતમાં બીજું કોઈ નથી. સૌથી ઉત્તમ સાધન જે છે એ હરિકથા છે. ભગવાનની કથા જેટલું મનને શુદ્ધ કરે, ભગવાનનું નામ જેટલું મનને શુદ્ધ કરે, આટલું અન્ય કોઈ સાધન નહીં કરી શકે. આ ભાગવત કહે છે. એટલા માટે આપણે એ સમજવાનું છે. આ શ્લોકમાં નારદજી ભક્તિની મહિમા કહે છે. તમને એ પ્રશ્ન થાય કે પોતાના પૂર્વ જીવનની કથા વ્યાસદેવને શું કામ સમજાવી છે નારદજીએ? એટલા માટે કે જે કાર્ય ભક્તિ યોગમાં સરળતાથી થઈ જાય, એ અન્ય યોગમાં બહુ કઠિન તપસ્યાઓ મહેનત કર્યા પછી પણ થતું નથી. અને ઇતિહાસ આપણી સામે છે. વિશ્વામિત્રએ 60,000 વર્ષ તપ કર્યું. એક અપ્સરા આવી અને 60,000 વર્ષનું તપ સ્વાહા કરી નાખ્યું. અને ભક્તિ યોગમાં જુઓ તમે, જે ભક્તિ યોગમાં લાગ્યા છે એને ડગાવવા માટે કેટલા પ્રયાસો થયા છે. હરિદાસ ઠાકોરની કથા તમે જાણો છો. આજથી 500 વર્ષ પૂર્વનો ઇતિહાસ. એક યવન પરિવારમાં જન્મેલો વ્યક્તિ, અને એણે હરિનામ ગ્રહણ કર્યું. સાક્ષાત માયાદેવી સ્ત્રીનું રૂપ લઈને એની સામે આવે છે, છતાં પણ એ ડગતા નથી. સ્વયં માયા. અને આવા અનેક ઉદાહરણો ભક્તોના છે કે ભજનમાં જે લાગે છે એ ડગતા નથી, પણ અન્ય યોગમાં જે છે એ ભલે હજારો લાખો વર્ષના તપ હોય તો એ તૂટી જાય છે. એટલે નારદજી કહે છે ભક્તિથી ઉત્તમ સાધન બીજું કોઈ નથી. કર્મનો તો નાશ કરે છે, આપણા ચિત્તની પણ શુદ્ધિ કરે છે, અને ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન કરાવે એ આ ભક્તિથી થાય. એટલે ગીતામાં ભગવાને કીધું કે અર્જુન ભક્ત્યા મામ અભિજાનાતિ. અર્જુન જે ભક્તિ કરે છે, જે ભક્ત છે, એ મને જાણે છે. ભગવાને એ નથી કીધું જ્ઞાની મને જાણે છે, કર્મી મને જાણે છે. કોણ જાણે છે? ભક્ત મને જાણે છે. ભક્ત્યા મામ અભિજાનાતિ. તો જો આ ભક્તિ યોગનો આ સુંદર વિસ્તાર વ્યાસદેવ આગળ નારદજી કરી રહ્યા છે કે સાધુઓના ઉચ્છિષ્ટ લેવા માત્રથી કહે છે મને ભક્તિ પ્રાપ્ત થઈ. અને એ ભક્તિનું પરિણામ શું થયું છે? જ્યારે હૃદયમાં શુદ્ધ ભક્તિ જાગે ને, ત્યારે સુખ દુઃખ આ બધાથી પરે થઈ જાય વ્યક્તિ. એ જેની માતા હતી, એ ઋષિઓ તો પછી વયા ગયા નથી, પણ એની જે માતા હતી એને સાપ કરડી ગયો, એનું મૃત્યુ થઈ ગયું. જો 5 વર્ષનો બાળક અને એની માતાનું મૃત્યુ થાય તો આજના સમયમાં તો લોકોને દયા આવે કે હવે આ છોકરાનું શું થાય ને શું કરશે. દીકરો વિચાર કરવા માંડે મારું ભવિષ્ય શું થશે. પિતા પહેલા વયા ગયા, પછી માતા વહી ગઈ. પણ નારદજીએ વિચાર કર્યો કે બહુ સારું થયું, કારણ કે આ મારી માતામાં મારો થોડોક સ્નેહ હતો, થોડોક પ્રેમ હતો. હવે એનું મૃત્યુ થયું છે
તો ભજનમાં બાધા નહીં થાય. માતા હોત તો મારે અહીં રોકાવું પડે, એની સેવામાં રહેવું પડે. પણ ભગવાને મારી ઉપર એ કૃપા કરી કે હવે મારી ઉપર કોઈ જવાબદારી નથી, કોઈ માથાકૂટ નથી. નારદજી આને ભગવાનની કૃપા માની રહ્યા છે. જેમ પુત્રના મૃત્યુથી મહેતા નરસિંહે માન્યું, પત્નીના મૃત્યુથી મહેતા નરસિંહે માન્યું કે ભલું થયું ભાંગી જંજાળ, હેતે ભજશું શ્રી ગોપાળ. ભક્ત અને સામાન્ય વ્યક્તિમાં આટલો અંતર છે. આપણે ત્યાંથી કોઈક વયું જાય ને ત્યારે આપણને એમ લાગે કે ઓહો, ભગવાનમાં દયા નથી રહી. હવે કેમ અમારા ઘરેથી આ વ્યક્તિને લઈ લીધા, આપણે ભગવાન ઉપર દોષારોપણ કરવા લાગી. પણ ભજન જે કરે છે ને એ સમજે છે કે ભગવાને આપણી દુવિધાઓને ઓછી કરી દીધી છે. આ અંતર છે કેવલ વિચારનું, ભાવનું. કોણ ભગવાન? જો મૃત્યુ તો બધાના ઘરે આવે છે, કોઈ ઘરે એવું નથી જ્યાંથી કોઈ મર્યું નથી. પણ આને કોણ કેવા ભાવમાં લે છે એ તો એની સ્થિતિ ઉપર આધાર છે. તમે ભક્ત છો કે અભક્ત છો એની ઉપર નક્કી થાય કે આ ઘટનાને કેવી રીતે સ્વીકારો છો તમે. નારદજીએ સ્વીકાર કર્યો કે સારું થયું, એક અડચણ હતી જે જીવનમાં એ તે પૂરી થઈ ગઈ. અને ઉત્તર દિશા બાજુ ચાલતા નીકળ્યા અને જોયું, એક દિવસ અચાનક ભગવાનનું દર્શન થયું. જેમ આકાશમાં વીજળીનો ચમકારો થાય એટલી જ વાર ભગવાન પ્રગટ થયા અને અદ્રશ્ય થઈ ગયા. આ નારદજી રડવા માંડ્યા કે ભગવાનનું દર્શન તો હજી હરખું જોયું નથી, હજી દર્શન નથી કર્યા, તે તો નીકળી ગયા ભગવાન. ત્યારે આકાશવાણીના રૂપમાં ભગવાને કીધું કે નારદ, હજી તારું હૃદય જે છે ને એ શુદ્ધ નથી થયું, પ્યોર નથી. હજી કંઈક વાસનાઓ, કંઈક સૂક્ષ્મ કામનાઓ એની અંદર બાકી છે. અને એટલા માટે હવે નેક્સ્ટ જીવનની અંદર મારું દર્શન થશે. અને ત્યાર પછી એ કલ્પ જે બ્રહ્માજીનો છે એ પૂર્ણ થયો અને દ્વિતીય કલ્પમાં બ્રહ્માજીના ખોળામાંથી બ્રહ્માજીના પુત્ર તરીકે નારદજી કહે છે મારો જન્મ થયો. એમ ગીતામાં ભગવાને કીધું, નમે ભક્ત્યા પ્રણશ્યતિ. કહે છે અર્જુન, મારી ભક્તિ કે મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. જો પૂર્વ જીવનમાં દાસી પુત્ર અને બીજા જીવનમાં સીધા બ્રહ્માના પુત્ર. જોયું કેટલી ઉત્ક્રાંતિ થઈ. આપણે આ સંસારમાં નાની નાની ઉત્ક્રાંતિઓને માનીએ છીએ, એક જાતિમાંથી બીજી જાતિમાં. પણ જો આ ભક્તિ યોગની ઉત્ક્રાંતિ છે. બીજા જન્મની અંદર સીધા જ નારદ બન્યા બ્રહ્માના પુત્ર તરીકે અને ભગવાનનું દર્શન થયું. ભગવાને વીણા આપી છે નારદજીને, દેવદત્ત નામ છે એનું. નારદજી પાસે જે વીણા છે અને કે ત્યારથી આ વીણા ઉપર હું ભગવાનનું નામ સંકીર્તન કરું છું. ભગવાનના નામનું કીર્તન કરે છે નારદ મુનિ. તો જો આ ભક્તિ યોગની મહિમા છે. એટલે હે વ્યાસદેવ, તમે એક એવો ગ્રંથ લખો કે જેનાથી આ વિશુદ્ધ ભક્તિનું સ્વરૂપ લોકોને સમજાય. અને વ્યાસદેવે નારદજીની પ્રેરણાથી શ્રીમદ ભાગવતની રચના કરી કે જે ભાગવત એમણે સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજી ભાગવતની કથા પરીક્ષિત મહારાજને કરી અને એ જ સપ્તમ દિવસ ભાગવત પરીક્ષિત મહારાજને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. તો જો જીવાત્માઓના વાસ્તવિક સ્વરૂપને સ્થિત કરવા વાળી આ કથા છે, આ ભક્તિ યોગ છે. અને આ ભક્તિ યોગનું કોઈ પાલન કરે તો એ નિશ્ચિત રૂપમાં પોતાની મુક્તિને નિશ્ચિત કરે છે. તો નારદ મુનિએ જેમ સારરૂપ ભગવાનના નામ સંકીર્તનને ગ્રહણ કર્યું છે, એમ સંપૂર્ણ શાસ્ત્રનો સાર જે છે એ ભગવાનનું નામ છે. કલયુગમાં ભક્તિ એટલે કલો તદ હરિકીર્તનાદ, ભગવાનનું નામ સંકીર્તન કરવું એ જ ભક્તિ છે. અને આટલું કરવા માત્રથી વ્યક્તિ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. આ ભાગવતનો સાર છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.